આ જગ્યા કહેવાય કુરુક્ષેત્ર. કુરુક્ષેત્રનું મેદાન. કુરુ નામના રાજા હતા. કુરુ નામના રાજાએ સોનાના હળથી આ જમીન ખેડી હતી અને આ મેદાન બનાવ્યું હતું એ કુરુ રાજા. અને અહીંયા કને મહાભારતની લડાઈ થઈ હતી આજથી 5,500 વર્ષ પહેલાં. અને આ વૃક્ષ પ્રાચીન વટ વૃક્ષ સાક્ષી પૂરે કે અહીંયા પાંડવો અને કૌરવોની લડાઈ થઈ હતી. પાંડવોના પક્ષમાં કૃષ્ણ રહ્યા અને સામે હતા કૌરવો. પાંડવોને જ્યારે ભાઈ હત્યાનું પાપ લાગ્યું, આપણે દર્શન કરવા ગયા હતા એના નિવારણ માટે ક્યાં ગયા હતા? ગુપ્ત કાશી. ગુપ્ત કાશી, ત્યાં કને કાશી વિશ્વનાથ કહેવાય. ત્યાં કને પાંડવો ત્યાં કને પોતાના પાપનું નિવારણ કરવા માટે કેદારના રસ્તે ગયા હતા. આ જગ્યાએ મહાભારતની લડાઈ થઈ હતી. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. જ્યારે આ કુરુક્ષેત્રમાં મહાભારતની લડાઈ થઈ પાંડવો અને કૌરવો વચ્ચે, ત્યારે ભીષ્મ પિતામહ પાંડવોના બાણોથી વિંધાઈ ગયા. બાણશૈયા ઉપર જ્યારે સૂતા હતા ત્યારે ભીષ્મ પિતામહને મળતા મળતા બહુ જ તૃષા લાગી. એટલે અર્જુનને કહ્યું કે અર્જુન મને બહુ તૃષા લાગી છે. એટલે અર્જુને બાણ જમીન ઉપર ખોસ્યું એટલે જમીનમાંથી પાણી આવ્યું અને ડાયરેક્ટ શેર એના ભીષ્મ પિતાના મોઢામાં ગઈ અને ભીષ્મ પિતામહની તૃષા અહીંયા કને છીપાઈ. અને આ જગ્યાએ વિષ્ણુ સહસ્ત્ર નામ 1000 વિષ્ણુ સહસ્ત્ર નામ એ આ જગ્યાએ એની રચના થઈ છે. બોલો શ્રી ઘનશ્યામ મહારાજની જય. બ્રહ્મ સરોવર. અને આ સર્વેશ્વર મહાદેવ 5 પાંડવોના માતાજી કુંતાજી એણે કમળના સોનાના કમળથી આ સર્વેશ્વર મહાદેવની પૂજા કરેલી. અને આ બ્રહ્મ સરોવરમાં દુર્યોધન જ્યારે મૃત્યુ પામવાનો સમય થયો ત્યારે આ બ્રહ્મ સરોવરમાં છુપાઈ ગયો હતો દુર્યોધન. એવી અહીંયા કને આ જગ્યા છે. બોલો ઘનશ્યામ મહારાજની જય.
પરમાત્મા આ જગ્યાએ પોતાના મિત્ર બાળ સખાઓની સાથે આવેલા અને માટી લઈ અને મોઢામાં મૂકી હતી અને માટી ખાતા હતા. એવામાં જશોદા માતા આ સરોવરમાં પાણી ભરવામાં આવ્યા. કાનુડાના મોઢામાં માટી જોઈ એટલે મોઢું જ્યાં મુખારવિંદ ખુલ્લું કર્યું ત્યાં મુખારવિંદમાં જશોદા મૈયાને બ્રહ્માંડના દર્શન કરાવ્યા. એવી અહીંયા લીલા કરેલી છે. અને આ કદમના વૃક્ષ ઉપર ગોપીઓ જ્યારે નગ્ન આ સરોવરમાં સ્નાન કરતા હતા ત્યારે એના વસ્ત્ર લઈ અને કદમના વૃક્ષ ઉપર ચડી ગયા અને કીધું, હવે તમને અમે રાસ રમશું ત્યારે તમને અમારું સુખ આપશું અને હવે તમારા અમારા વસ્ત્રો પાછા આપી દો. બહુ વિનંતી કરી ત્યારે કૃષ્ણ પરમાત્મા એમના વસ્ત્રો પાછા આપ્યા. આ પ્રસાદીનું કદમનું વૃક્ષ છે. બોલો કૃષ્ણ ભગવાન કી જય. આ દુર્વાસા ઋષિનો આશ્રમ છે અને અહીંયા ગોપીઓ દુર્વાસા ઋષિને થાળ જમાડવા આવતી હતી ત્યારે યમુના નદીને એમણે એમ કહ્યું કે જો કૃષ્ણ ભગવાન સદા બ્રહ્મચાર્ય પાળતા હોય તો અમને માર્ગ આપજો. અને યમુના નદીએ માર્ગ આપ્યો હતો. અને થાળ જમાડીને જ્યારે પાછા જતા હતા ત્યારે પણ ગોપીઓએ દુર્વાસા ઋષિ દુર્વાસા ઋષિ સદા ઉપવાસી હતો, અમને માર્ગ આપજો. અને યમુના નદીએ માર્ગ આપ્યો હતો. ત્યારે ગોપીઓ આશ્ચર્ય પામ્યું કે થાળ જમી ગયા કેમ ઉપવાસ કહેવાનો. હાલો એવું
વિશ્રામ ગ્રહ છે અને જ્યારે કૃષ્ણ પરમાત્મા ભગવાનને મામા કંસને કંસે મારીને મારીને આવ્યા ત્યારે અહીંયા વિશ્રામ કરેલો. સહજાનંદ સ્વામી મહારાજ. ઉડાડી હો બની ગયા પાવલી પાવલી કૃષ્ણ ભગવાને હાથીના મુખ થકી મગરની રક્ષા કરી ને જ્યાં આ મંદિરમાં શ્રીનાથ ભગવાનની મૂર્તિ છે બાજુમાં શ્રીદેવી ભૂદેવીની મૂર્તિ હવે બંધ થઈ ગઈ આપણે સામેના મંદિરમાં ભગવાનના દર્શન કરીને સોનાનો થંભલો હોય એ દર્શન કરી નીકળી હવે કૃષ્ણ કનૈયા ભગવાન કી જય.
ખાણ કેની એ બ્રહ્માનંદ સ્વામીનું ખાણ ગામ. આ જગ્યાએ બ્રહ્માનંદ સ્વામીનો જન્મ થયેલો અને સામે ચોરોએ એના માનું નામ હતું લાલુબા શંભુદાન, પિતાનું નામ લાલુબા. લાલુબા દેવીના ઉદરમાં હતા ત્યારે એક વખત લાલુબા દેવી એક અને આ ચોરામાં રામાનંદ સ્વામી કથા કરવા આવેલા. ભગવાનના ગુરુ રામાનંદ સ્વામી કથા કરતા હતા અને લાલુબાને સાંભળતા સાંભળતા જોકું આવી ગયું. ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ ઉદરમાંથી જવાબ આવ્યો કે મારા માં આવું છે પણ હું કથા સાંભળું છું. એવા એ પૂર્વના બૃહસ્પતિના અવતાર બ્રહ્માનંદ સ્વામીનો આ ગામમાં જન્મ થયો હતો. સહજાનંદ સ્વામી મહારાજ.
આ રાજસ્થાન ને ગામ છે મોરસીમ. મોરસીમ સ્વામિનારાયણ ભગવાનના હજુરી પાર્ષદ વીર નડર અને હજુરી સેવક એવા ભગુજી કે મહારાજની અખંડ સેવામાં છત્રી લઈને વિરાજમાન ઊભા હોય. છત્રી લઈને કાયમ સેવામાં મહારાજની ઊભા હોય. અને મહારાજ એક વખત એવું થયું, માંડવધારમાં જમીન લઈ ગયા હતા કાઠી દરબારો, દાદા ખાચરની જમીન પડાવી લીધી. ભગુજી બધા 100 ધક્કા ખાધા અને મહારાજ વખાણ કરે રતનજીના. અઠવાડિયા સુધી વખાણ કર્યા રતનજી બાપુના, પણ ભગુજીને મુખારવિંદ એક રેખાની પર ફરક ન પડ્યો. એવા વીર ભગુજી આ રાજસ્થાનમાં મોરસીમ ગામમાં આ જગ્યાએ જન્મ લીધો હતો. એવું આ પ્રસાદીનું સ્થળ છે. બોલો સ્વામિનારાયણ ભગવાન. મહારાજના ચરણમાં સમર્પણ બોલી સાંભળી પાછા નતા હતા. આ ગામનું નામ ભીમાસર ગામ ને ભીમેશ્વર મહાદેવની મહારાજ આ તળાવમાં સ્નાન કરી પછી પાણી લઈને ભીમેશ્વર મહાદેવની પૂજા કરી છે. ભીમેશ્વર મહાદેવની જય. રાપર ગામમાં નાગેશ્વર મહાદેવ ને નાગેશ્વર મહાદેવની પૂજા નીલકંઠ વર્ણિયા નાગેશ્વર તળાવમાં સ્નાન કરી
ને મહાદેવનું પૂજન કર્યું. ને આ છત્રી છે ત્યાં સામજ સરનું ઘર હતું. સામત સરવૈયાનું ઘર હતું. આ સામજ સરવૈયાનું ઘર. વેદાંતિ હતા અને મહારાજને સૂરદાસ હતા. મહારાજને પ્રશ્નો પૂછ્યા વેદાંત સંબંધી એટલે મહારાજે એના બધા પ્રશ્નોના ઉત્તર કર્યા. એવું કહી દઉં લો ઈ જેમ આપણો ખયો કેમ ભગવાન તરીકે પૂજાતો તેમ આ સામત સરવૈયા ને સૂરદાસ હતા. આ વાગડના ભગવાન તરીકે કહેવાતા. એટલે એના ગુરુ એને જ્ઞાન બહુ આપેલું. એટલે સર્વચક્ષુ નહોતું પણ જ્ઞાન ચક્ષુ બહુ હતું. પછી જ્યારે મહારાજ અહીંયા પધારે એના ઘરે જેવો એનો હસ્ત જ આવ્યો ને એટલે કે તમે ભગવાન છો. તો કે તને ખબર કેમ પડી? તો કે ભગવાન જ છો. તો હું તમને કહી દઉં. શું કામ? તો કે માણસના આ અસ્થિ હોય બધી જગ્યાએ જો દબાવ્યું તો કપાસ તેવું આખું શરીર ભગવાનનું કપાસ તેવું ધુઆલું. એથી એને પારખી ગયા તમે નક્કી ભગવાન જ છો. પછી મહારાજને હાથું બોલવું પડ્યું. પછી એને પ્રશ્ન પૂછેલા ભગવાનને અને પછી નમી પડ્યા ને તે પાછા એ ભગવાનની શરણે થયા. વેદાંતિ જે ખયા જેવા ને જેવા પખર પંડિત હતા. બે ભગવાન કહેવાતા એ વારમાં માંડવીનો ખયો અને અહીંયાનો સામત સરવૈયો. સહજાનંદ સ્વામી મહારાજની જય. આ સેલારી ગામની વાડી કહેવાય. અને આપણા ભુજના સંતો જ્યારે સેલારી ગામમાં આવતા ને ત્યારે આ વાડીમાં પધરાવણીમાં આવતા. એટલે સંતો પધરાવણીમાં આવે ને ત્યારે આ બોરડી નીચે સભા કરીને બધા હરિભક્તોનો ઉપદેશ આપતા હતા. પછી જે સભા પૂરી થઈ એટલે સંતો ઊભા થયા ને ત્યારે બાલકૃષ્ણ સ્વામીની પાઘડીમાં આ બોરડીનો કાંટો અડકી ગયો. એટલે સામે એમ કીધું કે અમે આટલી બધી સભા કરી, આટલો બધો ઉપદેશ આપ્યો તો તમે તમારો સ્વભાવ ન મૂક્યો. એટલે આ બોરડીના કાંટા બધા જે હતા એ કઈ ને કઈ ખરી ગયા. નર નારાયણ દેવની જય. હજી જીણા કાંટા ખા પણ રહેતા નથી કોઈ ખરી યાર. કૃષ્ણ ભગવાન ઢોલીના રૂપે અહીંયા આવ્યા આ જગ્યા ઉપર. અને અનેક જગ્યાઓથી આ કુંવારી દીકરીઓ, આહિરની દીકરીઓ, રજપૂતની દીકરીઓ, એવી નાની નાની દીકરીઓ આ જગ્યાએ આવી કૃષ્ણ ભગવાનનો ઢોલનો સાથ સાંભળી અને એનામાં એટલી બધા લીન થઈ ગઈ, મગ્ન થઈ ગઈ. પછી પોતાના ઘરના કામ ભૂલી ગઈ અને આ જગ્યાએ
કૃષ્ણ ભગવાન અદૃશ્ય થઈ ગયા અને ભગવાનના વિરહમાં જુદી જુદી આ જગ્યાએ દેહનો ત્યાગ કર્યો અને આ જગ્યાએ લીન થઈ ગઈ છે એવી આ પ્રસાદની જગ્યા છે. બોલો રાધા કૃષ્ણ સ્નાન કરતા ને અહીંયાજી આના દર્શન કરે ને એની જમપુરી ન દેખાય ને અક્ષરધામના દર્શન થાય. સહજાનંદ સ્વામી આધોઈમાં કરણીબાના ઘર હતા. મહારાજ આ જગ્યાએ 7 દહીંના ગોરસ જમ્યા અને થાળ પણ આ જગ્યાએ જમ્યા કરણીબાના ઘરે. અને અહીંયા અને આ જગ્ન દેખાય રહ્યો હવન કુંડ હતો. તો જ્યારે ડભાણમાં જગ્ન ચાલતો હતો ને ત્યારે અહીંયા પણ જગ્ન કર્યો હતો. અને કરણીબા ત્યાંનો યજ્ઞ પણ નિરાવરણ દ્રષ્ટિ હતી ને એટલે અહીંયા એનું ઘર તો અહીંયા બેઠા બેઠા ડભાણનો જગ્ન અહીંયા કરે છે દેખતા હતા. એની નિરાવરણ દ્રષ્ટિ હતી. મહારાજે અમુક કરિયાણાના મીણબાઈ, જીવુબા અને લાધીબા, કરણીબા એવા સ્ત્રીઓને નિરાવરણ દ્રષ્ટિ આપી હતી. એટલે ઘર બેઠા યજ્ઞના દર્શન કરી લેતા એને જવું પડતું નહીં. બોલો સહજાનંદ સ્વામી મહારાજ.
ધમણકાનો બે ગામના. તો અહીંયા ધમણકામાં મહારાજ જ્યારે કરણીબાના ઘરે આવ્યા ત્યારે મહારાજ કેના વસ્ત્રો ધારણ કર્યા હતા? કરણીબાના વસ્ત્રો ધારણ કર્યા અને બ્રહ્માનંદ સ્વામી એનું કઈ કીર્તન બનાવ્યું? ગોપી બની ગયા ગિરધારી, ગોપી બની ગયા ગિરધારી, ગોપી બની ગયા ગિરધારી. શીખવાનું. આ એક કીર્તન ગાયું બ્રહ્માનંદ સ્વામી રચી નાખ્યું અને મહારાજે ઘાઘરડો ઘેરાડો, કરણીબાનો ઘાઘરડો અને સાડી ને બધું વેશ આ જગ્યાએ ધારણ કરેલો અને બીજી પ્રસાદી વસ્તુ તલવાર અને ચુંદડી ને બધું છે સામે એના પરંપરામાં વંશજમાં મળેલો એક સામે દર્શન કરશું. સહજાન ત્રિપંખો ખીજડીઓ. આ જગ્યાએ નીલકંઠ વર્ણી, રાયધણજી અને લાડુદાનજી આ જગ્યાએ જ્યારે પિંગળ ભાષાનો અભ્યાસ કરવા ભુજમાં આવ્યા ત્યારે પ્રથમ મેળાપ નીલકંઠ વર્ણી રાયધણજી સાથે થયેલો અને એક ઋષિ આ જગ્યાએ ત્રિપંખા ખીજડીયા નીચે પોતાનું શરીરમાંથી હાડકા કાઢી અને ધોવે અને પાછા શરીરમાં ગોઠવી દે એવા ઋષિ હતા. આ જગ્યાએ રહેતા હતા અને એવી તપશ્ચર્યા કરતા હતા. એને કીધું લાડુદાનજીને તમને દર્શન પ્રગટ ન થશે. તમને પ્રગટ દર્શન થાય તો મને કરાવજો. હાજીને રાયદાણજીએ કીધું અમને ખબર કેમ પડી? તો કે ખીજડા નીચે આવશે અને બેઠા હશે ને તમને દર્શન થશે. એને આ નિશાની દીધી. ખીજડો આ છે, ખીજડો ઈ નહીં. આ જો એ કોલિકોર ને બે પારંગંગામાં આ કેળા ધોકા સ્નાન કરતા હતા હોય સ્નાન કરતા હતા લાદાજીને રાયદાજી. ત્યારે આ ગંગાજી ઉપર પધાર્યા હતા અને ગંગાજીમાં સ્નાન કરેલું ને આ પથ્થર ઉપર બેસી અને મારા થાળ જમ્યા. એવો પ્રસાદીનું આ ગામ થઈ ઉદયમાં આપણે અહીં પધાર્યા. સહજાનંદ સ્વામી મહારાજની જય. ત્યારે આ ચાંદરાણી ગામમાં પધાર્યા. આ કહેવાય વરખડાનું ઝાડ. વરખડાના ઝાડ ઉપર મહારાજ આ ડાળખી ઉપર બેઠા અને બધા હરિભક્તો બાજુમાં આવ્યા.
મહારાજને કહે કે મહારાજ આ શું કરો રાસ, તમે શું કરો રાસ, શેના ઉપર બેઠા હો? તો કે મારો આ ઘોડો હોય કે ચાલતો નથી, નઠારો હોય, નઠારો કરીને આમ થપાટ મારીને એટલે મહારાજને હરિભક્તો કહે કે હવે તમારો નઠારો ઘોડો દાયો થઈ જશે ને હાલવા માંડશે એમ કીધું. એટલે મહારાજ ઘોડા ઉપર આ વરખડાના ઝાડ ઉપરથી ઉતરી થાળ જમ્યા આ ચરણારીન કને, અને આ હોથીસર તળાવ કહેવાય. હોથીસર તળાવમાં મહારાજ સ્નાન કરેલું છે, એવું આ પ્રસાદીનું તળાવ પણ છે. બોલો ઘનશ્યામ મહારાજની જય. ખોખરામાં જ્યારે રામાનંદ સ્વામી પધાર્યા ત્યારે આ જગ્યાએ રામાનંદ સ્વામીની ઓરડી હતી. રામાનંદ સ્વામી આ ગામના હરિભક્તોને કહે કે અમે તો ડૂગડૂગીને વગાડનારા છીએ, ખરા વેશના ભજવનારા તો હવે આવશે એમ કહી અને પલંગ બિછાવી, ઢોલિયો બિછાવ્યો, ગાદી તકિયા બધા બિછાવ્યા અને ઓરડીનું તાળું દઈ નાખ્યું. પછી બધા હરિભક્તોને કહે કે આ જે ઓરડીનું તાળું ખોલી અને આ ઢોલિયા ઉપર બિરાજમાન થાય એને તમે માનજો કે સાક્ષાત પરમાત્મા હે ભગવાન હે. એટલે એવું જ બન્યું. ભગવાન સ્વામિનારાયણ રામાનંદ સ્વામી કહી ગયા હતા એવું જ બન્યું. તાળું ખોલી અને ભગવાન ઢોલિયા ઉપર બિરાજમાન થઈ ગયા અને બધા ભક્તો મહારાજના ચરણમાં પડ્યા અને ભગવાનનો આશરો કરી અને સત્સંગી થયા. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. ગામમાં પધાર્યા ત્યારે આ ગામના ભક્તોએ મહારાજની આગળ દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે મહારાજ આ ગામનું પાણી બહુ ખારું છે, પશુ પક્ષી અને માણસોને કામમાં આવતું નથી. એ મહારાજ કે હાલો ગામની આથમણી કોરે. મહારાજ અહીંયા બધાને લઈ આવ્યા. આ જગ્યાએ મહારાજે કૂવો ખોદાવ્યો, પાણી મીઠું આવ્યું અને મીઠું એટલું આવ્યું કે શરબત બનાવીએ તો સાકર નાખવી ન પડે, ડાયરેક્ટ લીંબુ નીચાવીએ, શરબત બની ગયા. બોલો સહજાનંદ મહારાજની જય. આ ગામ ધોરાવા કહેવાય. આ જગ્યાએ આ મહાદેવ કલ્યાણેશ્વર મહાદેવ અને ભીમા શેઠની વાવ, મહારાજ ભીમા શેઠની વાવમાં સ્નાન કર્યું છે અને મહાદેવની પૂજા કરી છે. એ લીલા છે. બોલો સહજાનંદ મહારાજ જય.
મેજીરાઈ તળાવમાં મહારાજે સ્નાન કર્યું અને જળપાન કર્યું છે. આ બાજુમાં તળાવ છે, પ્રસાદીનું છે. બોલો ઘનશ્યામ મહારાજની જય. આ ભુજનો લાધીબાઈનું ઘર. લાધીબાઈના ઘરે સચીમાં જ્યારે પધારતા ત્યારે અન્નકૂટનો ઉત્સવ વારંવાર કરતા અને વેદિકા ઉપર બેસીને થાળ જમતા. અને લાધીબાઈ જ્યારે એના ભત્રીજાના લગ્નમાં જાવ હતું પણ એ વિધવા થઈ ગયો હતો. મહારાજ ના કીધી છતાં લાધીબાઈના ભત્રીજાના લગ્નમાં ગયો. એટલે લગ્નમાં ગયા ત્યારે ગાડા ઉપર બેસીને ગયા હતા પણ ગાડું પડી ગયું, ઊંધું વળી ગયું. પછી લાધીબાઈ મૂર્છા આવી ગઈ ને પાછું મહારાજને આવીને કીધું કે મહારાજ આવું થયું. મહારાજ કહે કે હું જો ના પાડી હતી છતાં તમે મારા આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું એટલે આ દુઃખ આવ્યું. ને એને પાછું કીધું કે તમે કેનું ઘર માંડ્યું, ક્યાં પાણી ભરવા હતા? દેસલ સરોવરમાં પાણી ભરવા યાદ હતા ને ત્યારે બધા સત્સંગે પૂછ્યું કે લાધી તો સુહાગણ ધારીને ક્યાં જારી, કેનું ઘર માંડ્યું? તો લાધી કીધું કે સ્વામિનારાયણનું ઘર માંડ્યું એમ. પછી દેસલ સરોવરમાંથી પાણી ભરી ને પાછા આવ્યા. એવી લીલા આ જગ્યાએ કરી. નર નારાયણ દેવની જય. જગજીવન મહારાજને પકડવા આવ્યા ત્યારે સુંદરજી સુથારને ગમ્યા હતા. સુંદરજી સુથાર રજા દઈ દીધી ત્યારે ગંગારામ મલ પોતાના ઘરે લઈ આવ્યા અને પછી વાર પાછળથી એટલે ગંગારામ મલ બોલે કોની માં સવા શેર સૂટ કાઢીએ જોઈ મારા ઘરે આવે એમ કરીને સૈન્યને પાછું વાર્યું જગજીવનનું. એવી લીલા મહારાજે અનંતવાર આ જગ્યાએ કરી છે. સદાનંદ સ્વામી મહારાજની જય. આ કેવો ગંગારામ મલનો અખાડો. પેલા અખાડો જે પ્રસાદી લીમડો હતો ને ત્યાં હતો. પછી રસ્તો બન્યો ને એટલે અહીંયા છત્રી પદરે આવીને પછી અહીંયા મલ અખાડો કરતા એટલે મલકુસ્તી રમતા. હરજી મહારાજ ઘણી વખત ગંગારામ મલ સાથે મલકુસ્તી કરીએ ને મલો સાથે થાળ પણ જમ્યા. ને અહીંયા વારંવાર બીજા નાના મલકુસ્તી હતા ને એની સાથે પણ ખેલ મસ્તી પણ આ જગ્યાએ કરી. એવી લીલા આ જગ્યાએ કરીએ. સહજાનંદ સ્વામી. સભા કરીને બેસતા અને ભુજના હરિભક્તો આ પણ એ જમાડતા. 500 વર્ષ જૂનું પ્રસાદીનું વૃક્ષ છે. બોલો સહજાનંદ સ્વામી મહારાજ.
ભુજમાં મોટી મોટી લીલાઓ નહીં, આ ઝીણકી ઝીણકી રસ એટલે એમ ન કીધું મોટું મોટું વાત. શ્રીજી મહારાજ જ્યારે ભુજમાં પધારતા ત્યારે રીસર સરોવરમાં સ્નાન કરી ત્યાંથી પાણી લઈ બળેશ્વર મહાદેવનું પૂજન કરતા. અને બીજું, જ્યારે શ્રીજી મહારાજ ભુજમાં રહેતા ત્યારે 18 પરમહંસો પત્ર લખી આ જગ્યાએ બોલાવે હતા. જ્યારે 18 પરમહંસો જેતપુરમાં રામદાસભાઈ લગી દીક્ષા લઈ અને આ જગ્યાએ આવ્યા ત્યારે શ્રીજી મહારાજ પ્રથમ અહીં આવીને સંતોને એક દંડવટ કર્યા અને પછી સંતો મહારાજને હાથમાં લઈને ભેટ્યા. એવી લીલા આ જગ્યાએ કરી છે. અને આ લીમડાનું થડ જ્યાં પ્રસાદીનું છે ત્યાં 18 પરમહંસો જ્યારે શ્રીજી મહારાજ જેતપુરમાં દીક્ષા લઈને આવ્યા ને નવા પરમહંસોની સભા આ જગ્યાએ કરેલી છે જ્યાં પ્રસાદીનું લીમડાનું થડ ત્યાં મહાદેવની પણ મહારાજે પૂજા કરેલી છે. સહજાનંદ સ્વામી મહારાજની. એવી રીતે આ જગ્યાએ કરી છે. ઘનશ્યામ મહારાજની જય. અને 468 વર્ષ જૂના પ્રસાદીના જ્યારે મહારાજ આવેલા ત્યારે આ કુવામાં પણ સ્નાન કરેલું ને હનુમાનજીને પણ પાણી ધરાવેલું એવા કુવો પ્રસાદીનું છે. સહજાનંદ સ્વામી મહારાજની જય. પૂજા કરેલી અને જ્યારે જ્યારે અહીંયા પધારતા ત્યારે સભા કરીને પણ બેસતા આવી રીતે આ જગ્યાએ કરેલી છે.
આ જગ્યા જેઠી મલની વસ્તી કહેવાય અને ગંગારામ મલનું લગ્ન મંડપ કહેવાય. જ્યારે શ્રીજી મહારાજ અહીં પધારેલા ત્યારે નીલકંઠ મહાદેવની પૂજા આ કુવામાંથી પ્રસાદીનું જળ લઈ એનું અભિષેક કરેલું છે. અહીં આવતા ત્યારે સભા પણ કરતા એવી લીલા આ જગ્યાએ કરેલી છે. નાના બાળકોને મલકુસ્તી શીખડાવતા. જ્યારે મલકુસ્તી શીખડાવતા ને મહારાજ ત્યાં જોતા એટલે રાજી થઈ અને બધા નાના બાળકોને મીઠાઈ જમાડતા. ને બાજુમાં રહી સપાટી એટલે લેરખીભાઈનું ઘર હતું. લેરખીભાઈ શ્રીજી મહારાજને થાળ જમાડેલું. એ થાળ જમાડેલી પ્રસાદીની થાળી આપણા ભુજ મંદિરમાં અક્ષર ભવનમાં છે. કાલે દર્શન કરી આવજો. એકને પ્રસાદીનો કૂવો તો જોયો આ નીચે આ એ પ્રસાદની એવી લીલા કરેલી છે. લક્ષ્મી નારાયણ દેવની આ જગ્યાએ શ્રીજી મહારાજ વારંવાર પધારતા. અને આંબલી પ્રસાદીની છે ને આંબલી વિશે ઘણી વખત શ્રીજી મહારાજ સંતો ભક્તોને જ્ઞાન ઉપદેશ કરેલું છે. આંબલી પ્રસાદીની છે ને આ વાડીનું નામ ફૂલવાડી કહેવાય. આ જગ્યા મહારાજ કરેલી છે. લક્ષ્મી નારાયણ દેવની આ જગ્યાએ કિનારા ઉપર સંતરાજથી ડૂબકી મારીને નગરી આશ્રમમાં નીકળ્યા એવી લીલા હમીસરમાં સંસ્થાશ્રી કરેલી છે. સહજાનંદ સ્વામી મહારાજની આ જગ્યાએ પછી મહારાજ જ્યારે બ્રહ્મા અને મુક્તાની સ્વામી દેવાળી સ્વામી ભણવા આવે ને ત્યારે એને આશરો જોતો હતો. તેને વાત કરી એની માને રૂપાબાઈ કે અમારું ઘર તો બીજા ખાલી નથી પણ એક ઓરડો છે હવા ઓરી કે ત્યાં કોઈ રહેતું નથી. તો કે કેમ? તો કે તે ભૂતોનો વાસ રહેરો કે એ અમને હાલશે કે એ ભૂત અમને નડશે નહીં, અમને ખાલી કરી દો. પછી એને રહેવા આપ્યો. જ્યારે રાતના સમય થયો ને ત્યારે મુક્તાની સ્વામી દેવાળી સ્વામી ભજન કરવા માંડ્યું. ભૂતો તૈયારી કરવા માંડ્યા. એટલે પછી મારા મુક્તાની સ્વામી
બધા ભૂતનો ઉદ્ધાર કર્યો. એટલે આમાં હજારો ભૂતો રહેતા ને હજારો ભૂતોનો ઉદ્ધાર એકી હારે કર્યો એવું આ ભૂતિયો વડ છે પ્રસાદનું સરાયણું.